હેલો દોસ્તો, કેમ છો? મજામાં ને? ઇન્ડોઆઈસમાં આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો પહેલો આર્ટિકલ વર્લ્ડ બાયોફ્યુલ ડેના બારામાં છે. દર વર્ષે 10 ઓગસ્ટનો દિવસ વર્લ્ડ બાયોફ્યુલ ડે તરીકે ઓબ્ઝર્વ કરવામાં આવે છે. અત્યારે ન્યૂઝ શું છે? મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસે વર્લ્ડ બાયોફ્યુલ ડેના દિવસે એક વેબિનારને ઓર્ગેનાઇઝ કર્યો હતો અને આ વેબિનારની થીમ શું હતી? બાયોફ્યુલ ટુવર્ડ્સ આત્મનિર્ભર ભારત. તો આ થીમ પણ તમારે નોટ ડાઉન કરવાની છે. તો જો 2015થી કન્ટિન્યુઅસલી દર વર્ષે 10 ઓગસ્ટના દિવસને મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ વર્લ્ડ બાયોફ્યુલ ડે તરીકે ઓબ્ઝર્વ કરે છે. અને જો મેઇનલી આ ડેને ઓબ્ઝર્વ કરવાનો મકસદ શું છે? તો લોકોમાં જે નોન ફોસાઇલ ફ્યુલ્સ છે, જે રીતે તમે જોયું હશે કે જે પેટ્રોલ છે, ડીઝલ છે, તો આ બધા ફોસાઇલ ફ્યુઅલ છે અને આવનારા ભવિષ્યમાં આ ફોસાઇલ ફ્યુલ્સ જે છે તો તે ખતમ થઈ જવાના છે. તો લોકોમાં આ ફોસાઇલ ફ્યુઅલના ઓલ્ટરનેટિવ તરીકે જે નોન ફોસાઇલ ફ્યુલ્સ લાઇક જે બાયોફ્યુલ્સ છે, તો તેના વિશે લોકોમાં અવેરનેસ લાવવા માટે આ જે દિવસ છે તો તેને ઓબ્ઝર્વ કરવામાં આવે છે. એના સિવાય ગવર્મેન્ટ દ્વારા જે બાયોફ્યુલ સેક્ટર છે, નોન ફોસાઇલ ફ્યુલ સેક્ટર છે, તો એમાં ગવર્મેન્ટ દ્વારા જે પણ વેરિયસ એફર્ટ્સ લગાવવામાં આવ્યા છે, ગવર્મેન્ટ દ્વારા નોન ફોસાઇલ ફ્યુલને પ્રમોટ કરવા માટે જે પણ ઇનિશિયેટિવ લેવામાં આવે છે, તો તેને પણ હાઇલાઇટ કરવા માટે અને લોકોમાં એના વિશે અવેરનેસ લાવવા માટે આ જે દિવસ છે 10 ઓગસ્ટનો દિવસ, તો તેને વર્લ્ડ બાયોફ્યુલ ડે તરીકે ઓબ્ઝર્વ કરવામાં આવે છે. હવે જો તમને ખબર છે કે જે પેટ્રોલ છે, ડીઝલ છે, તો આ બધું છે ને એ ફોસાઇલ ફ્યુલ છે અને આના યુઝથી આપણા એન્વાયરમેન્ટ ઉપર ખૂબ જ નેગેટિવ ઇમ્પેક્ટ પડે છે. એના સિવાય આ ફોસાઇલ ફ્યુલ આવનારા ભવિષ્યમાં ખતમ થઈ જવાના છે. તો આના એક ઓલ્ટરનેટિવ તરીકે કારણ કે તમને ખબર છે કે જો પેટ્રોલ છે, ડીઝલ છે, આ બધું એક સમય ખતમ થઈ જશે, તો ત્યારે આપણી પાસે કંઈક ઓલ્ટરનેટિવ તો હોવો જોઈએ ને. તો અત્યારથી લોકોને આના વિશે માહિતગાર કરવા માટે, લોકોમાં આના વિશે અવેરનેસ ફેલાવવા માટે આ જે દિવસ છે તો તેને સેલિબ્રેટ કરવામાં આવે છે. એના સિવાય પેટ્રોલ અને જે ડીઝલ છે તો તે દિવસે ને દિવસે મોંઘું થઈ રહ્યું છે. તો એના એક ઓલ્ટરનેટિવ તરીકે, એક સસ્તા ફ્યુલ તરીકે જે બાયોફ્યુલ છે તો તેનો યુઝ છે તો તેને પ્રમોટ કરી શકાય છે. તો આ જ મકસદથી ગવર્મેન્ટ દ્વારા જે 10 ઓગસ્ટનો દિવસ છે તો તે વર્લ્ડ બાયોફ્યુલ ડે તરીકે ઓબ્ઝર્વ કરવામાં આવે છે. અને એના સિવાય આ દિવસને સિલેક્ટ કરવાનું કારણ શું છે? મેં તમને પહેલાં પણ કીધું કે જ્યારે કોઈ પણ ડે ઓબ્ઝર્વ થતો હોય ને, તો એની પાછળ બેકગ્રાઉન્ડમાં કંઈક રીઝન હોય. તો જો ખાસ કરીને જે સર રુડોલ્ફ ડીઝલનું તમે નામ સાંભળ્યું હશે, સર રુડોલ્ફ ડીઝલ. તો આ સર રુડોલ્ફ ડીઝલે સૌથી પહેલાં 1893માં પીનટ ઓઇલનો યુઝ કરીને, પીનટનો મતલબ શું થાય? જે મગફળી છે ને, તો આના ઓઇલનો યુઝ કરીને એન્જિનને ચલાવ્યું હતું. અને આમના જે એક્સપેરિમેન્ટ હતા તો એમને જ રેકગ્નાઇઝ કરવા માટે, એને ઓનર કરવા માટે આ જે દિવસ છે 10 ઓગસ્ટનો દિવસ, તો તેને વર્લ્ડ બાયોફ્યુલ ડે તરીકે ઓબ્ઝર્વ કરવામાં આવે છે. કારણ કે પીનટ છે ને, તો એક પ્રકારે આપણે એને વેજીટેબલ ઓઇલમાં એને આપણે કાઉન્ટ કરી શકીએ. અને વેજીટેબલ ઓઇલનો યુઝ કરીને એમને શું ચલાવ્યું હતું? એન્જિન ચલાવ્યું હતું. આપણે બધા ડીઝલનો યુઝ કરીને તમે જોયું હશે કે જે ટ્રેન ને બધું ચાલતું હોય તો ડીઝલના યુઝથી ચાલતું હોય, ટ્રક એ ડીઝલથી ચાલતા હોય. પરંતુ આમને પીનટ ઓઇલનો યુઝ કરીને જે એન્જિન છે તો એને 1893માં ચલાવ્યું હતું. અને આમનો જે એક્સપેરિમેન્ટ છે તો તે સફળ સાબિત થયો હતો. અને આ સર રુડોલ્ફ ડીઝલે એવું પ્રિડિક્ટ કર્યું હતું કે આવનારી જે સદી છે, આવનારી જે સેન્ચુરી છે, તો એની અંદર જેમ લોકો અત્યારે ડીઝલથી એન્જિન ચલાવે છે અને મશીનો ચલાવે છે, તો આવનારા ભવિષ્યમાં લોકો વેજીટેબલ ઓઇલનો યુઝ કરીને આવનારા ભવિષ્યમાં લોકો મિકેનિકલ જે કહેવાય ને કે જે એન્જિન છે તો તેને ચલાવશે. એટલે કે આમની જે પ્રિડિક્શન છે તો લોકોના વિઝનથી ખૂબ જ આગળ છે. એટલે કે આ જે માણસ હતા એ વિઝનરી માણસ હતા અને આમના જે એક્સપેરિમેન્ટ છે તો તેમને જ રેકગ્નાઇઝ કરવા માટે જે 10 ઓગસ્ટનો દિવસ છે તો તે વર્લ્ડ બાયોફ્યુલ ડે તરીકે ઓબ્ઝર્વ કરવામાં આવે છે. તો હવે જો અત્યારે બાયોફ્યુલ અત્યારે ન્યૂઝમાં છે ને, તો તમને એના વિશે ખબર હોવી જોઈએ. અને તમને ખબર હશે કે જીપીએસસી માટે જે બાયોટર્મ છે ને, બાયોટર્મ, તો જીપીએસસી અને યુપીએસસી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે તમે જોશો કે બાયો વિશે કોઈ પણ વસ્તુ ન્યૂઝમાં હોય ને, જે રીતે બાયોટેકનોલોજી છે, તો એના વિશે પણ ડાયરેક્ટ યુપીએસસી તમને ક્વેશ્ચન પૂછી શકે છે. તો કોઈ પણ વસ્તુની આગળ, કોઈ પણ વર્ડની આગળ બાયો હોય ને, ત્યારે તમારે સમજી લેવાનું કે યુપીએસસી માટે આ ફેવરેટ ટર્મ થઈ જાય છે. અને અત્યારે બાયોફ્યુલ ન્યૂઝમાં છે તો આપણે એના વિશે થોડી બેઝિક ઇન્ફોર્મેશન લઈ લઈએ કે આ બાયોફ્યુલ હોય છે શું. તો જુઓ, એની હાઇડ્રોકાર્બન ફ્યુલ દેટ ઇઝ પ્રોડ્યુસ ફ્રોમ ઓર્ગેનિક મેટર દેટ ઇઝ લિવિંગ ઓર વન્સ લિવિંગ મટીરિયલ ઇન શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ, ડેઝ, વીક, ઇવન અ મંથ ઇઝ કન્સિડર અ બાયોફ્યુલ. એટલે કે કોઈ પણ પ્રકારનું જે લિવિંગ અથવા તો લિવિંગ મટીરિયલમાંથી, એટલે કે ઓર્ગેનિક મેટરમાંથી જે પણ ફ્યુલને, હાઇડ્રોકાર્બન ફ્યુલને પ્રોડ્યુસ કરવામાં આવે, તો એ જે હાઇડ્રોકાર્બન ફ્યુલ પ્રોડ્યુસ થાય છે, શામાંથી? લિવિંગ અથવા તો જે લિવિંગ મટીરિયલ હતું એમાંથી પ્રોડ્યુસ કરવામાં આવે છે. અને કેવા ડ્યુરેશનમાં? શોર્ટ ડ્યુરેશનમાં. હવે તમને ખબર છે કે જે કન્વેન્શનલ ફ્યુલ છે, જેવી રીતે પેટ્રોલ છે, ડીઝલ છે, તો આ બધું બનતા સદીઓ જે જમીનની અંદર આ બધું દટાઈને રહે છે. અને પછી જેવી રીતે માની લો કે જે વૃક્ષો છે તો આ જમીનની અંદર દટાઈ જાય અને વર્ષો પછી આની અંદર કહેવાય ને કે પ્રોસેસ થતી હોય છે અને પછી આ ક્રૂડ ઓઇલ બનતું હોય છે. પરંતુ અત્યારે જે આપણે જે બાયોફ્યુલની વાત કરીએ છીએ તો આ શોર્ટ પીરિયડમાં બને
બને છે, એના શોર્ટ પીરિયડ કેવો છે, ડેઝમાં પણ બની જાય છે, વીકમાં પણ બને છે અને ઇવન મંથમાં પણ થાય છે. હવે આ લિવિંગ અથવા તો લિવિંગ મટીરિયલથી તમે શું સમજો છો? માની લો કે જે એગ્રીકલ્ચર વેસ્ટ છે ને, સુગર છે, એગ્રીકલ્ચર વેસ્ટ છે, તો આ બધું કહેવાય ને કે ઓર્ગેનિક મેટરમાં આવે અને ઓર્ગેનિક મેટરનો યુઝ કરીને જ બાયોફ્યુલને બનાવવામાં આવે છે. જે રીતે તમે જે આપણે કહેવાય ને કે જે મકાઈ છે ને, મકાઈ, તો મકાઈનો યુઝ કરીને ઇથેનોલ બનાવવામાં આવે છે. ઇથેનોલ પણ એક પ્રકારનું બાયોફ્યુલ છે. તો આ પણ તમને ખબર હોવી જોઈએ કે જે મકાઈ છે, કોર્ન આપણે એને કહીએ છીએ, કોર્નનો યુઝ કરીને કોર્ન ઇથેનોલ પણ બનાવવામાં આવે છે. તો આ એક પ્રકારનું બાયોફ્યુલ બને છે. તો આ પણ તમને ખબર પડી ગઈ કે જે લિવિંગ મટીરિયલ છે, જેને આપણે ઓર્ગેનિક મેટર કહીએ છીએ, તો તેનો યુઝ કરીને જે પણ ફ્યુલને પ્રોડ્યુસ કરવામાં આવે છે, હાઇડ્રોકાર્બન ફ્યુલને શોર્ટ ડ્યુરેશનની અંદર પ્રોડ્યુસ કરવામાં આવે છે, તો એને આપણે શું કહીએ છીએ? તો બાયોફ્યુલ કહીએ છીએ. તો આ તમને ખબર પડી ગઈ. અને જે બાયોફ્યુલ છે ને, તો તે સોલિડ પણ હોઈ શકે છે, લિક્વિડ પણ હોઈ શકે છે અને ગેસિયસ પણ હોઈ શકે છે. હવે તમને યુપીએસસી કન્ફ્યુઝ કરવા હશે ને, તો તમને યુપીએસસી એક જ પ્રકારનું સ્ટેટમેન્ટ આપશે કે બાયોફ્યુલ કેન ઓનલી બી લિક્વિડ. તો એ સ્ટેટમેન્ટ કેવું હશે? રોંગ હશે. કારણ કે જે બાયોફ્યુલ છે તો તે સોલિડ પણ હોઈ શકે, લિક્વિડ પણ હોઈ શકે અને ગેસિયસ ફોર્મમાં પણ હોઈ શકે. હવે સોલિડ ફોર્મમાં બાયોફ્યુલ હોય તો એ શું હોઈ શકે? વુડ હોય, ડ્રાઇડ પ્લાન્ટ મટીરિયલ હોય, મેન્યોર હોય. લિક્વિડ હોય તો બાયોથેનોલ હોય, એના સિવાય બાયોડીઝલ હોય, અને ગેસિયસ હોય તો બાયોગેસ હોઈ શકે છે. તો આ મેં તમને સોલિડ, લિક્વિડ અને જે ગેસિયસ ફોર્મ છે તો એ પણ મેં તમને કહી દીધું છે. અને ખાસ કરીને જે આવનારા ભવિષ્ય છે, તો એની અંદર બાયોફ્યુલ જે અત્યારે કન્વેન્શનલ આપણે ફ્યુલ યુઝ કરીએ છીએ, પેટ્રોલ છે, ડીઝલ છે, એનો યુઝ કરીએ છીએ, તો એને રિપ્લેસ કરવા માટે ખૂબ જ એક કહેવાય ને કે પોઝિટિવ વસ્તુ છે. કારણ કે આની આપણા એન્વાયરમેન્ટ ઉપર પણ ખૂબ જ સારી એવી ઇમ્પેક્ટ થશે અને લોકોના પૈસા પણ બચશે. કારણ કે તમને ખબર છે કે પેટ્રોલ અને ડીઝલના આવનારા ભવિષ્યમાં ભાવ છે તો એ કન્ટિન્યુઅસ વધવાના. કારણ કે આ બધું છે આવનારા ભવિષ્યમાં ખતમ થવાનું છે. જ્યારે કહેવાય ને કે સપ્લાય ઘટે ને ત્યારે એની જે પ્રાઇસ છે ઓલવેઝ વધે છે. તમે ઇકોનોમીમાં 11મા ધોરણમાં પણ ભણ્યા છો કે કોઈ પણ પ્રોડક્ટની ડિમાન્ડ વધુ હોય, એની સપ્લાય ઓછી હોય ને, ત્યારે એની હંમેશા જે પ્રાઇસ છે તો તે વધતી હોય છે. એના જ હિસાબથી લોકોમાં બાયોફ્યુલ વધુને વધુ યુઝ થાય, તો એને પ્રમોટ કરવા માટે આ જે ડે છે તો તેને સેલિબ્રેટ કરવામાં આવે છે. તો મેં તમને બાયોફ્યુલ વિશે બેઝિક ઇન્ફોર્મેશન આપી છે. હવે હું તમને એક ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછું છું, દરેક લોકો આન્સર આપવાનો પ્રયત્ન કરજો કે જે બાયોફ્યુલ છે ને, તો એમાં 4 પ્રકારની જનરેશન હોય. ફર્સ્ટ જનરેશન બાયોફ્યુલ, સેકન્ડ જનરેશન બાયોફ્યુલ, થર્ડ જનરેશન અને ફોર્થ જનરેશન. તો આના વિશે તમે થોડી બેઝિક ઇન્ફોર્મેશન ગૂગલની અંદર સર્ચ કરીને આ વિડીયોના કમેન્ટ બોક્સમાં દરેક લોકો આન્સર આપવાનો પ્રયત્ન કરજો. યુપીએસસીમાં ડાયરેક્ટલી મેચ ધ ફોલોઈંગ આવી શકે કે ફર્સ્ટ જનરેશન બાયોફ્યુલ શું હોય છે, સેકન્ડ જનરેશન, થર્ડ જનરેશન શું હોય છે અને ફોર્થ જનરેશન શું હોય છે. જે રીતે એલગી છે તો એનો યુઝ કરીને પણ બાયોફ્યુલ પ્રોડ્યુસ કરવામાં આવે છે. તો આ તમને ખબર હોવી જોઈએ. દરેક લોકો આન્સર આપવાનો પ્રયત્ન કરજો. ઠીક છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ન્યૂ ગિનીના બારામાં છે. જો અત્યારે રિસન્ટલી એક સ્ટડી સ્વિટ્ઝરલેન્ડની યુનિવર્સિટી દ્વારા પબ્લિશ કરવામાં આવી છે અને આ સ્ટડીમાં એવું જાણવા મળ્યું છે કે જે ન્યૂ ગિની છે ને, તો એ સમગ્ર વિશ્વનો વર્લ્ડ રિચેસ્ટ આઇલેન્ડ છે. સામા ફ્લોરામાં. ફ્લોરાનો મતલબ શું થાય? જે પ્લાન્ટ સ્પીસીઝ હોય ને એને આપણે ફ્લોરા કહીએ, અને ફોનાનો મતલબ શું થાય? જે એનિમલ હોય, એનિમલ. તો એની માટે એન્વાયરમેન્ટમાં ફોના ટર્મ યુઝ થાય છે. જે પ્લાન્ટ હોય, જે રીતે વૃક્ષો હોય, તો એની માટે આપણે ફ્લોરા એટલે ફૂલ, તમે એની સાથે કનેક્ટ કરી શકો છો. તો ફ્લોરા ટર્મ શાની માટે છે? પ્લાન્ટ માટે હોય. અને ફોના છે, ફોના, તો એ એનિમલ માટે યુઝ થાય છે. તો અત્યારે જે સ્વિટ્ઝરલેન્ડની યુનિવર્સિટી દ્વારા સ્ટડી કરવામાં આવી છે, તો એ સ્ટડીમાં એવું જાણવા મળ્યું છે કે જે ન્યૂ ગિની છે ને, તો એ સમગ્ર વિશ્વનો રિચેસ્ટ આઇલેન્ડ છે સામા ફ્લોરામાં. તો અત્યારે ન્યૂ ગિની ન્યૂઝમાં છે. તો આના વિશે આપણે બેઝિક ઇન્ફોર્મેશન લઈશું. એના પહેલાં આપણે થોડો કન્ટેક્ટ જાણી લઈએ કે સ્વિટ્ઝરલેન્ડની એક યુનિવર્સિટી છે જેનું નામ છે ઝુરિચ. હવે આ ઝુરિચ યુનિવર્સિટી તમારે યાદ રાખવાની જરૂર નથી. સ્વિટ્ઝરલેન્ડની યુનિવર્સિટી એક સ્ટડી કરી છે અને આ સ્ટડીમાં એવું જાણવા મળ્યું છે કે જે ન્યૂ ગિની આઇલેન્ડ છે તો એ સમગ્ર વિશ્વમાં જે ફ્લોરલ સ્પીસીસ છે તો એમાં રિચેસ્ટ આઇલેન્ડ છે. અને ખાસ કરીને આ ન્યૂ ગિનીની આપણે જે જિયોગ્રાફિકલ લોકેશનના વિશે પણ બેઝિક ઇન્ફોર્મેશન લઈએ તો જો ન્યૂ ગિની છે ને, એ સમગ્ર વિશ્વનો સેકન્ડ લાર્જેસ્ટ આઇલેન્ડ છે. આ તમને ખબર હોવી જોઈએ કે જે ગ્રીનલેન્ડ છે ને, ગ્રીનલેન્ડ, તો એ સમગ્ર વિશ્વનો લાર્જેસ્ટ આઇલેન્ડ છે. ગ્રીનલેન્ડ સમગ્ર વિશ્વનો લાર્જેસ્ટ આઇલેન્ડ છે, પરંતુ સેકન્ડ લાર્જેસ્ટ આઇલેન્ડ કયો છે? તો ન્યૂ ગિની એ સમગ્ર વિશ્વનો સેકન્ડ લાર્જેસ્ટ આઇલેન્ડ છે. અને એનો જિયોગ્રાફિકલ લોકેશન આપણે વાત કરીએ તો જે ખાસ કરીને જે સાઉથ વેસ્ટ પેસિફિક ઓશન છે, તો એમાં આવેલો છે. જે સદન હેમિસ્ફિયર છે, સદન હેમિસ્ફિયર, તો એની અંદર આ લાઈ કરે છે. આ યાદ રાખવાનું છે કે જે ન્યૂ ગિની છે એ સદન હેમિસ્ફિયરમાં આવે છે. અને સદન હેમિસ્ફિયરમાં સૌથી મોટો આ લાર્જેસ્ટ આઇલેન્ડ છે. હવે જો સદન હેમિસ્ફિયર અને નધન હેમિસ્ફિયર શું છે ને, એ પણ હું તમને કહી દઉં. માની લો આ આપણી એક અર્થ છે અને અર્થની વચ્ચોવચમાંથી શું પસાર થાય છે? ઇક્વેટર, જેને આપણે ગુજરાતીમાં વિષુવવૃત્ત કહીએ છીએ. તો ઇક્વેટરની ઉપરનો જે ભાગ છે ને એને આપણે શું કહે છે? નધન હેમિસ્ફિયર કહે છે. અને ઇક્વેટરની જે નીચેનો ભાગ છે એને આપણે શું કહે છે? સદન હેમિસ્ફિયર કહે છે. તો જે ખાસ કરીને જે નધન હેમિસ્ફિયર છે ને, તો એમાં લાર્જેસ્ટ આઇલેન્ડ કયો છે? તો એ ડેનમાર્ક છે. ઠીક છે. પરંતુ લાર્જેસ્ટ આઇલેન્ડ છે તો એ ડેનમાર્ક છે. પરંતુ જે સદન હેમિસ્ફિયર છે તો એમાં લાર્જેસ્ટ આઇલેન્ડ કયો છે? તો એ જે લાર્જેસ્ટ આઇલેન્ડ સદન હેમિસ્ફિયરમાં છે એ ન્યૂ ગિની છે. તો આ પણ તમને ખબર પડી ગઈ. સોરી, જે નધન હેમિસ્ફિયર છે એમાં લાર્જેસ્ટ આઇલેન્ડ કયો છે? તો ગ્રીનલેન્ડ છે. આ થોડું સ્લીપ ઓફ ટંગ છે, યાદ રાખજો કે નધન હેમિસ્ફિયર છે તો એમાં લાર્જેસ્ટ આઇલેન્ડ ગ્રીનલેન્ડ છે, પરંતુ જે સદન હેમિસ્ફિયર છે એમાં લાર્જેસ્ટ આઇલેન્ડ કયો છે? તો ન્યૂ ગિની છે. આ તમને ખબર પડી ગઈ. અને સમગ્ર વિશ્વની આપણે વાત કરીએ તો સમગ્ર વિશ્વમાં જે સેકન્ડ લાર્જેસ્ટ આઇલેન્ડ છે તો એ ન્યૂ ગિની છે. અને
મેઇનલી આ જે સદર્ન જે સાઉથ વેસ્ટ પેસિફિક ઓશન છે તો એમાં લાઈ કરે છે. અને જે ઓશિનિયા રીજન છે, ઓશિનિયા રીજન, તો ઓશિનિયા રીજનમાં તમને ખબર છે કે ઓસ્ટ્રેલેશિયા આવે છે, મેલિનેશિયા આવે છે, માઇક્રોનેશિયા અને પોલિનેશિયા આવે છે. તો એમાં જે મેલિનેશિયા છે ને, તો એની અંદર આ પપુઆ ન્યૂ ગિની આવે છે. તો આપણને તમને ખબર પડી કે જે ન્યૂ ગિની છે ને આઇલેન્ડ, તો એક શામાં આવે છે કે જે ઓશિનિયા રીજન છે, ઓશિનિયા રીજનમાં જે મેલિનેશિયા છે, તમને મેં વેરિયસ રીજન કીધા, જેવી રીતે ઓસ્ટ્રેલેશિયા છે, મેલિનેશિયા છે, માઇક્રોનેશિયા અને પોલિનેશિયા. તો એમાં મેલિનેશિયામાં આ ન્યૂ ગિની આવે છે. તો આપણને તમને ખબર પડી ગઈ. અને આ ઓસ્ટ્રેલિયન કોન્ટિનેન્ટ છે, તો એનાથી એક સ્ટેટથી અત્યારે અલગ થાય છે. એ સ્ટેટનું નામ શું છે? ટોરેસ સ્ટેટ. તો આ પણ તમારે યાદ રાખવાનું છે કે ન્યૂ ગિની અને જે ઓસ્ટ્રેલિયા છે, તો એ બંને વચ્ચે કઈ સ્ટેટ આવેલી છે? તો ટોરેસ સ્ટેટ આવેલી છે. તો અહીંયાથી પણ ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે કે ટોરેસ સ્ટેટ શાની વચ્ચે છે? તો ન્યૂ ગિની અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે આ ટોરેસ સ્ટેટ આવેલી છે. તો આ પણ તમને ખબર હોવી જોઈએ. અને જે સાઉથ વેસ્ટ પેસિફિક રીજન છે, તો એમાં મેલિનેશિયામાં આ ન્યૂ ગિની આઇલેન્ડ આવેલો છે. અને આની આસપાસ નંબર ઓફ ઈસ્ટ એન્ડ વેસ્ટમાં નંબર ઓફ સ્મોલ આઇલેન્ડ કન્ટ્રી આવેલી છે. જે રીતે સોલોમન આઇલેન્ડનું તમે નામ સાંભળ્યું હશે, કિરીબાતી છે એનું નામ તમે સાંભળ્યું હશે, ફીજી છે એનું નામ સાંભળ્યું હશે. તો આ જે છે ને, બેઝિક ઇન્ફોર્મેશન તમારે યાદ રાખવાની છે. ડાયરેક્ટ અહીંયાથી ક્વેશ્ચન બની શકે છે કે જે ન્યૂ ગિની છે, તો એની આસપાસ ઘણા નાના ઈસ્ટ એન્ડ વેસ્ટમાં ઘણા નાના એવા જે આઇલેન્ડ છે, તો તે આવેલા છે. અને મેઇનલી આ જે ન્યૂ ગિની છે ને, તો એમાં બે પાર્ટ છે. એક છે તો તે ઈસ્ટ છે અને એક વેસ્ટ છે. તો આ જે ઈસ્ટ અને વેસ્ટ છે, તો આ જે ઈસ્ટ વાળો પાર્ટ છે, તો તે ભૂતકાળની અંદર ઓસ્ટ્રેલિયાની કોલોની હતું. જે વેસ્ટ વાળો પાર્ટ છે ને, તો એ ડચ, એટલે કે જે નેધરલેન્ડના લોકો હતા, ઇન્ડિયાની અંદર પણ આ ડચ આવેલા હતા. આ વેસ્ટ વાળો પાર્ટ છે ને, તો એ ડચની કોલોની હતી. અને જે ઈસ્ટ વાળો પાર્ટ છે, તો તે ઓસ્ટ્રેલિયાની કોલોની હતી. આ પણ તમને ખબર પડી ગઈ. એના પછી આ જે કોલોની છે, અત્યારે આ ન્યૂ ગિની આઇલેન્ડ કઈ કન્ટ્રીની અંડરમાં આવે છે? તો ઇન્ડોનેશિયાની અંડરમાં આવે છે. તો આ પણ તમને ખબર હોવી જોઈએ કે અત્યારના સમયની અંદર જે ન્યૂ ગિની આઇલેન્ડ છે, તો એ કઈ કન્ટ્રીના કંટ્રોલમાં છે? તો ઇન્ડોનેશિયાના કંટ્રોલમાં છે. અને આ બેઝિક મેં તમને ઇન્ફોર્મેશન કહી દીધી છે. આ પ્રકારનો કોઈ પણ ક્વેશ્ચન આવશે તો તમે હવે અહીંયાથી ટેકલ કરી શકશો. અને અત્યારે જે સ્ટડી અત્યારે પબ્લિશ થઈ કે સમગ્ર વિશ્વમાં જે આઇલેન્ડની આપણે વાત કરીએ કે કયા આઇલેન્ડમાં સૌથી વધારે ફ્લોરલ સ્પીસીસ જોવા મળે છે, તો એ ન્યૂ ગિની છે. પણ અત્યારે કેટલી ફ્લોરલ સ્પીસીસ છે, તો એ પણ તમને ખબર હોવી જોઈએ. લગભગ 13,634 જેટલી પ્લાન્ટની સ્પીસીસ અહીંયા ન્યૂ ગિનીની અંદર જોવા મળે છે. અને એની અંદર 68% તો એન્ડેમિક છે, એટલે કે ફક્ત ન્યૂ ગિનીની અંદર જ આ પ્લાન્ટની સ્પીસીસ જોવા મળે છે. વિશ્વમાં બીજી કોઈ કન્ટ્રીની અંદર આ પ્લાન્ટની સ્પીસીસ જોવા મળતી નથી. તો આ પણ તમારે યાદ રાખવાનું છે કે જેટલી પણ પ્લાન્ટની સ્પીસીસ જોવા મળે છે, લગભગ 13,000 જેટલી, એમાંથી 68% એન્ડેમિક છે. એન્ડેમિકનો મતલબ મેં તમને પહેલાં પણ કીધું છે, એન્વાયરમેન્ટમાં ઇમ્પોર્ટન્ટ ટર્મ છે કે ફક્ત એ કન્ટ્રીની અંદર જ આ પ્લાન્ટની સ્પીસીસ જોવા મળે છે, બીજે ક્યાંય પણ જોવા મળતી નથી. ઠીક છે. તો અત્યારે આપણે ન્યૂ ગિની વિશે પૂરો આર્ટિકલ ડિસ્કસ કર્યો. હું તમને એક ક્વેશ્ચન પૂછું છું કે સમગ્ર વિશ્વમાં જે વર્લ્ડની લિવિંગ ઇન્ડિજિનિયસ વર્લ્ડની લિવિંગ ઇન્ડિજિનિયસ લેંગ્વેજ, અત્યારે મેં તમને વેરિયસ કન્ટ્રીઝ મેન્શન કરી, તો એમાંથી કઈ કન્ટ્રીમાં હાઈએસ્ટ ઇન્ડિજિનિયસ લિવિંગ લેંગ્વેજ જોવા મળે છે? આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે. અને એમાં ઇન્ડિયાનો રેન્ક કયો છે ને, આ પણ તમે કહેજો. એક વખત ફરીથી ક્વેશ્ચન પૂછું છું કે વર્લ્ડની અંદર હાઈએસ્ટ ઇન્ડિજિનિયસ લિવિંગ લેંગ્વેજ સમગ્ર વિશ્વમાં કઈ કન્ટ્રીની અંદર જોવા મળે છે? અત્યારે મેં એ કન્ટ્રી મેન્શન કરી, એમાંથી જ એક કન્ટ્રી છે. અને એમાં ઇન્ડિયાનો રેન્ક કયો છે ને, એ પણ તમારે કહેવાનું છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઠીક છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે, તો તે વર્લ્ડ એલિફન્ટ ડેના બારામાં છે. જો દર વર્ષે 12 ઓગસ્ટનો જે દિવસ છે, તો તે વર્લ્ડ એલિફન્ટ ડે તરીકે એન્યુઅલી સેલિબ્રેટ કરવામાં આવે છે. અને અત્યારે ન્યૂઝ શું છે કે આજનો જે દિવસ છે, 12 ઓગસ્ટનો દિવસ, તે વર્લ્ડ એલિફન્ટ ડે છે. અને ન્યૂઝ એ છે કે આપણા યુનિયન એન્વાયરમેન્ટ મિનિસ્ટર છે ને, તો તે એક વર્લ્ડ એલિફન્ટ ડેના દિવસે હ્યુમન એલિફન્ટ કોન્ફ્લિક્ટ મેનેજમેન્ટ ઇન ઇન્ડિયા વિશે એક કંપોડિયમને રિલીઝ કરવાના છે. તો આ રિલીઝ કરવાને આપણી માટે ઇમ્પોર્ટન્ટ નથી. આપણી માટે જે વર્લ્ડ એલિફન્ટ ડે છે, તો તે ઇમ્પોર્ટન્ટ છે. તો 12 ઓગસ્ટનો દિવસ દર વર્ષે વર્લ્ડ એલિફન્ટ ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. અને આનું મેઇનલી મકસદ શું છે કે એલિફન્ટના કન્ઝર્વેશન વિશે લોકોમાં અવેરનેસ ફેલાવી. એના સિવાય જે એલિફન્ટનું પ્રોટેક્શન અને મેનેજમેન્ટ થઈ શકે, તો એના પોઝિટિવ સોલ્યુશન શોધવા. એના સિવાય લોકોમાં એના વિશે જે નોલેજ છે, તો એને શેર કરવું. આ વર્લ્ડ એલિફન્ટ ડેનો મેઇનલી મકસદ છે. અને ક્યારથી સેલિબ્રેટ કરવામાં આવે છે? તો 2012થી લઈને કન્ટિન્યુઅસલી આ જે વર્લ્ડ એલિફન્ટ ડે છે, તો તેને સેલિબ્રેટ કરવામાં આવે છે. આ પણ તમે નોટ ડાઉન કરજો. અને આ વર્લ્ડ એલિફન્ટ ડેના દિવસે ઇન્ડિયાની જે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ છે, તો એને એક પોર્ટલ પણ લોન્ચ કર્યું છે. અને આ જે પોર્ટલ છે, તો તેનું નામ શું છે? સુરક્ષા. ઠીક છે. આ પોર્ટલ પણ તમારે યાદ રાખવાનું છે કે વર્લ્ડ એલિફન્ટ ડેના દિવસે આ જે પોર્ટલ છે, સુરક્ષા પોર્ટલ, તો એને લોન્ચ કરવામાં આવ્યું છે. અને આ જે સુરક્ષા પોર્ટલ છે ને, તો હ્યુમન એલિફન્ટ કોન્ફ્લિક્ટ વિશે જે રિયલ ટાઈમ ઇન્ફોર્મેશન છે, તો તેને અપડેટ કરવા માટે છે. તો અહીંયાથી પણ ક્વેશ્ચન આવી શકે છે કે જે સુરક્ષા પોર્ટલ છે, તો તે શાની માટે છે? તો હ્યુમન એલિફન્ટ જે કોન્ફ્લિક્ટ થાય છે, તો તેના વિશે રિયલ ટાઈમ જે ડેટા છે, તો તેને અપલોડ કરવા માટે આ જે પોર્ટલ છે, તો તેને બનાવવામાં આવ્યું છે. હવે અત્યારે એલિફન્ટ આપણે ન્યૂઝમાં છે, તો આપણે એલિફન્ટ વિશે થોડી ઇન્ફોર્મેશન લઈ લઈએ. એશિયન એલિફન્ટ, ઠીક છે. ખાસ કરીને જે એશિયાટિક લાયન છે, એના સિવાય એશિયન એલિફન્ટ છે, બેંગાલ ટાઈગર છે, ડુગોંગ છે, એના સિવાય જે ડોલ્ફિન છે, તો આના વિશે ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે. તો આ પણ તમને ખબર હોવી જોઈએ. તો અત્યારે એલિફન્ટ ન્યૂઝમાં છે, તો એશિયન એલિફન્ટ વિશે આપણે ઇન્ફોર્મેશન લઈએ. તો જે આયુષ્યન છે ને, આયુષ્યન, ઠીક છે, તો એની અંદર એશિયન એલિફન્ટ કયા કેટેગરીમાં આવે છે, એ પણ તમને ખબર હોવી જોઈએ. તો એન્ડેન્જર્ડ લિસ્ટમાં છે. આ યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, નોટ ડાઉન કરવાનું છે કે આયુષ્યન
આયુષ્યનમાં એશિયન એલિફન્ટ એન્ડેન્જર્ડ કેટેગરીમાં આવે છે. આ તમને ખબર પડી ગઈ. હવે જો 2020 છે, 2020 તો એમાં કન્વેન્શન ઓન માઇગ્રેટરી સ્પીસીસની કોન્ફરન્સ ઓફ પાર્ટીની 13 મીટિંગ ગુજરાતના ગાંધીનગરમાં થઈ હતી. આ યાદ રાખજો, ઇન્ડિયન એલિફન્ટ હેઝ બીન લિસ્ટેડ ઇન એપેન્ડિક્સ 1 ઓફ ધ કન્વેન્શન ઓફ માઇગ્રેટરી સ્પીસીસ ઇન ધ રિસેન્ટલી કન્ક્લુડેડ કોન્ફરન્સ ઓફ પાર્ટી CMS 13 ઇન એટ ગાંધીનગર, ગુજરાત. યાદ રાખજો, ગુજરાતના ગાંધીનગરમાં જે કન્વેન્શન ઓન માઇગ્રેટરી સ્પીસીસની COP13 થઈ હતી, અને આ જે COP13 થઈ રિસેન્ટલી ગાંધીનગરમાં, તો ત્યાં આ જે એશિયન એલિફન્ટ છે, ઇન્ડિયન એલિફન્ટ, તો એને સાઇટ જે CMSના એપેન્ડિક્સ 1માં એડ કરવામાં આવે છે. તો અહીંયાથી પણ ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે કે ગુજરાતના ગાંધીનગરમાં જે કન્વેન્શન ઓન માઇગ્રેટરી સ્પીસીસની રિસન્ટલી જે મિટિંગ થઈ હતી COP13, તો ત્યાં એશિયન જે એલિફન્ટ છે, ઇન્ડિયન એલિફન્ટ, તો તેને એપેન્ડિક્સ 1માં CMSના એપેન્ડિક્સ 1માં એડ કરવામાં આવે છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. ડાયરેક્ટ ક્વેશ્ચન અહીંયાથી બની શકે છે. અને જે એલિફન્ટ છે, તો ઇન્ડિયાનું નેચરલ જે હેરિટેજ એનિમલ પણ આને ગણવામાં આવે છે. તો આ પણ તમને ખબર હોવી જોઈએ કે ઇન્ડિયાનું નેચરલ હેરિટેજ એનિમલ કયું છે, તો એશિયન એલિફન્ટ ઇન્ડિયાનું એ નેચરલ હેરિટેજ એનિમલ છે. તો અહીંયાથી ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે. હવે આ જે CMS અત્યારે ન્યૂઝમાં છે, કન્વેન્શન ઓફ માઇગ્રેટરી સ્પીસીસ અત્યારે ન્યૂઝમાં છે, COP13 અત્યારે ગુજરાતના ગાંધીનગરમાં થઈ હતી. તો તમારે બધાએ આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે આ CMSની COP13 થઈ, તો એની થીમ શું હતી અને એનું જે કહેવાય ને કે મોસ્કોટ શું હતું. મોસ્કોટ એટલે તમે સમજી શકો છો, એનો આપણે એક લોગો કે એવું આપણે કહી શકીએ. તો તમારે કહેવાનું છે કે CMS 13 થઈ, ઠીક છે, તો એની જે થીમ શું હતી, એનો મોસ્કોટ શું હતો. તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં દરેક લોકો આનો આન્સર આપવાનો પ્રયત્ન કરજો. ડાયરેક્ટ અહીંયાથી ક્વેશ્ચન બનશે. થીમ તો તમને ખબર જ હોવી જોઈએ, કારણ કે ગુજરાતમાં અત્યારે થઈ હતી અને GPSCમાં અહીંયાથી ડાયરેક્ટ ક્વેશ્ચન આવી શકે છે, ઠીક છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે, તો તે મોરેશિયસના બારામાં છે. તો જો અત્યારે ન્યૂઝ શું છે કે મોરેશિયસમાં એક શિપ છે ને, તો એમાંથી ઓઇલ લીકેજ થયું છે, અને એના હિસાબથી મોરેશિયસ જે ઇન્ડિયન ઓશનમાં એક આઇલેન્ડ છે, તો એની આસપાસ જે વોટર છે, આઇલેન્ડની આસપાસ જે વોટર છે, તો એમાં જે ઘણું બધું પોલ્યુશન વધી ગયું છે, અને એના જ હિસાબથી મોરેશિયસે અત્યારે એન્વાયરમેન્ટ ઇમરજન્સીને ઘોષિત કરી દીધી છે. તો આ એન્વાયરમેન્ટ ઇમરજન્સી ટર્મ અત્યારે ન્યૂઝમાં છે, તો એ તમને ખબર પડી હોવી જોઈએ કે એન્વાયરમેન્ટ ઇમરજન્સી હોય છે શું. તો જો એકદમ સિમ્પલ લેંગ્વેજમાં આપણે સમજીએ કે એન્વાયરમેન્ટ ઇમરજન્સી શું છે, તો માની લો કે કોઈ પણ પ્રકારનો નેચરલ, ટેકનોલોજીકલ અથવા તો હ્યુમન ઇન્ડ્યુસ ફેક્ટર, એટલે કે હ્યુમન દ્વારા કોઈ એક્ટિવિટી કરવામાં આવે, અથવા તો આ ત્રણેય એક્ટિવિટીનું કોમ્બિનેશન દ્વારા કોઈ પણ પ્રકારની એવું ડિઝાસ્ટર થાય, એક્સિડન્ટ, સડન ડિઝાસ્ટર થાય, અથવા તો એક્સિડન્ટ થાય, જેનાથી જે એન્વાયરમેન્ટ છે તો તેને નુકસાન થાય, અથવા તો જે હ્યુમન છે, હ્યુમન લાઈફને કોઈ નુકસાન થાય, તો એવી જે અને પછી જે ઇમરજન્સીને ઘોષિત કરવામાં આવે, તો એને આપણે શું કહીએ છીએ, એન્વાયરમેન્ટલ ઇમરજન્સી કહીએ છીએ. એક વખત ફરીથી બોલું છું કે નેચરલ, ટેકનોલોજીકલ, હ્યુમન ઇન્ડ્યુસ કોઈ પણ ફેક્ટર દ્વારા કોઈ પણ પ્રકારનો સડન ઓનસેટ ડિઝાસ્ટર થાય અથવા તો એક્સિડન્ટ થાય, તો એનાથી જે એન્વાયરમેન્ટને ડેમેજ થાય છે અને હ્યુમન લાઈફને અને જે પ્રોપર્ટીને નુકસાન થાય છે, તો આ પ્રકારની જે ઇમરજન્સી હોય એને શું કહેવાય છે, એન્વાયરમેન્ટલ ઇમરજન્સી કહેવાય છે. તો આ ટર્મથી ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે. આ તમને ખબર હોવી જોઈએ કે એન્વાયરમેન્ટલ ઇમરજન્સી શું છે, કારણ કે અત્યારે મોરેશિયસે આને ઘોષિત કરી છે. આથી થોડા દિવસ પહેલાં પણ મોરેશિયસ ન્યૂઝમાં હતું, કારણ કે મોરેશિયસનું જે કેપિટલ છે પોર્ટ લુઇસ, તો ત્યાં આપણા પ્રધાનમંત્રી અને મોરેશિયસના જે કાઉન્ટર પાર્ટ હતા, તો એ બંને સાથે મળીને વિડીયો કોન્ફરન્સથી સુપ્રીમ કોર્ટની બિલ્ડિંગને ગઠિત કરી હતી, ઇનોગ્યુરેટ કરી હતી. અને જે સુપ્રીમ કોર્ટની બિલ્ડિંગ થઈ ને, ઇન્ડિયાના ફંડથી બની છે. તો આ પણ તમને ખબર હોવી જોઈએ. ઇન્ડિયા મોરેશિયસના રિલેશન વિશે કંઈ લખવાનું આવે તો તમે લખી શકો છો. અત્યારે મોરેશિયસ ન્યૂઝમાં છે, તો એના લોકેશન વિશે આપણે થોડું ઇન્ફોર્મેશન લઈ લઈએ. આનું ઓફિશિયલ નામ શું છે, રિપબ્લિક ઓફ મોરેશિયસ, અને ઇન્ડિયન ઓશન રિજનમાં આવેલો એક આઇલેન્ડ છે, અને મેઇનલી જે આફ્રિકન કોન્ટિનેન્ટ છે ને, આફ્રિકન કોન્ટિનેન્ટ, તો એના સાઉથ વેસ્ટર્ન પાર્ટમાં આવે છે. તો આપણને તમને ખબર પડી ગઈ એના મેઇન આઇલેન્ડ કયા છે. તો જો મેઇન આઇલેન્ડ તો એક તો મોરેશિયસનો મેઇન આઇલેન્ડ છે, એના સિવાય રોડ્રિગ્યુસ, પછી અગાલેગા અને સેન્ટ બ્રેન્ડોન. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. અગાલેગા આઇલેન્ડ છે, અગાલેગા આઇલેન્ડ તો શાનો પાર્ટ છે, તો મોરેશિયસનો પાર્ટ છે. આ તમને ખબર હોવી જોઈએ. અગાલેગા આઇલેન્ડ કઈ કન્ટ્રીનો પાર્ટ છે, મોરેશિયસનો પાર્ટ છે. વિડીયોના કમેન્ટ બોક્સમાં દરેક લોકો કહેજો કે અઝપ્શન આઇલેન્ડ કઈ કન્ટ્રીનો પાર્ટ છે, અઝપ્શન આઇલેન્ડ કઈ કન્ટ્રીનો પાર્ટ છે. આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે કહેવાનું છે. તો અહીંયાથી ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે, ઠીક છે. અગાલેગા આઇલેન્ડ કઈ કન્ટ્રી, મોરેશિયસ, અને અઝપ્શન આઇલેન્ડ શામાં છે, તો એ તમારે વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે કહેવાનું છે, ઠીક છે. અને આનું કેપિટલ તો આપણે પહેલાં પણ ડિસ્કસ કરી લીધું કે જે પોર્ટ લુઇસ છે, તો એ મોરેશિયસનું કેપિટલ છે, ઠીક છે. તો આપણે બેઝિક ઇન્ફોર્મેશન મોરેશિયસે જે એન્વાયરમેન્ટ ઇમરજન્સી લગાવી એના વિશે આપણે ડિસ્કસ કર્યો. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે ને, તો તે AR2770ના બારમાં છે. તો સૌથી પહેલાં તો તમે GPSC માટે એટલું જાણી લો, અને સ્પીપા માટે અને UPSC માટે કે આ AR2770 છે શું. તો આ જે ટર્મ છે, તો અહીંયાથી ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે, મેઇનલી તો GPSCમાં. તો તમારે એટલું યાદ રાખવાનું છે, આ જે AR2770 એક મેસિવ સનસ્પોટ છે, મેસિવ સનસ્પોટ છે. આ તમને ખબર પડી ગઈ. હવે તમને એમ થાય કે આ જે સનસ્પોટ છે, તો એનો મતલબ શું થાય કે આ માની લો કે આ એક સન છે, ઠીક છે, આ સૂર્ય
સૂર્ય છે અને આ સૂર્યનું સરફેસ છે. આ સૂર્યના સરફેસ ઉપર આ જે છે ને એક સનસ્પોટ આ મોટા એક ડાયામીટરમાં લગભગ 50,000 કિલોમીટર જેટલો એનો એરિયા હોય છે. અને આ જે સનસ્પોટ છે ને એ સૂર્યની ધરતી ઉપર થોડો ડાર્ક અહીંયા એક પ્રકારે આપણે દાગો આપણે કહી શકીએ. એટલું તમારે યાદ રાખવાનું છે કે જે સનસ્પોટ છે ને આજુબાજુના એરિયા કરતાં આનું જે ટેમ્પરેચર છે તો એ કેવું હોય છે, કુલર હોય છે. એટલે કે જે સનસ્પોટનો એરિયા છે તો એ ડાર્ક હોય છે સનના સરફેસ ઉપર, અને એનું આસપાસનું જે ટેમ્પરેચર હોય એની કમ્પેરમાં સનસ્પોટની અંદરનું ટેમ્પરેચર કેવું હોય છે, કુલ હોય છે. સમજી ગયા? તો આ તમારે આટલું યાદ રાખવાનું છે કે મેસિવ સનસ્પોટ શું છે. મેસિવ સનસ્પોટ અત્યારે ગ્રુપ રિસન્ટલી ડિસ્કવર થયું છે. કોના દ્વારા? નાસાની એક ઓબ્ઝર્વેટરી છે, એનું નામ હું તમને કહું છું. તો એનું નામ શું છે? AR2770. તો આ શું છે? તો મેસિવ સનસ્પોટ છે. કોને ડિસ્કવર કર્યો છે? તો નાસાએ. અને નાસાની એક ઓબ્ઝર્વેટરી છે જેનું નામ છે, અહીંયા 1 મિનિટ બતાવી દઉં કે જે નાસાની એક ઓબ્ઝર્વેટરી છે જેનું નામ છે સોલાર ડાયનામિક્સ ઓબ્ઝર્વેટરી. યાદ રાખજો, સોલાર ડાયનામિક્સ ઓબ્ઝર્વેટરીએ સનનું જે સરફેસ છે તો તેની અત્યારે રિસન્ટલી એક ઇમેજ લીધી છે, અને આ જે ઇમેજ છે તો એમાં મેસિવ સનસ્પોટ ગ્રુપ અત્યારે જોવા મળ્યું છે, અને જેનું નામ રાખવામાં શું આવ્યું છે? AR2770. અને સનસ્પોટ શું હોય છે એ મેં તમને કહી દીધું. આ સનસ્પોટ ઇઝ એન એરિયા ઓન ધ સન દેટ અપિયર્સ ડાર્ક ઓન ધ સરફેસ એન્ડ રિલેટિવલી કુલર. તો આ તમારે યાદ રાખવાનું છે કે જે સન એની આસપાસનો એરિયા હોય એની કરતાં આ કેવું હોય છે? રિલેટિવલી કુલર હોય છે. તો અહીંયાથી ડાયરેક્ટ આ પ્રકારનો બને કે AR2770 રિસન્ટલી ન્યૂઝમાં હતું તો શું છે? તો મેસિવ સનસ્પોટનું ગ્રુપ છે. ઠીક છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે પ્રોજેક્ટ ચીતાના બારામાં છે. હવે જો આ પ્રોજેક્ટ ચીતા અત્યારે ન્યૂઝમાં કેમ આવે છે? તો જો તમને ખબર છે કે જે ચાઇના છે તો એનું લદ્દાખમાં એગ્રેશન વધી ગયું છે, અને આપણું પાકિસ્તાન તો ઓલવેઝ હંમેશા નાપાક હોય જ છે. તો અત્યારે આપણા જે આર્મ ફોર્સિસ છે, ખાસ કરીને જે એરફોર્સ છે, નેવી છે, અને આપણી ઇન્ડિયન આર્મી છે, તો અત્યારના પોતાના જે એરિયલ વ્હીકલ છે, ડ્રોન આપણે એને કહી શકીએ. ઠીક છે. અનમેન એરિયલ વ્હીકલ જેને આપણે ડ્રોન કહીએ, તો એને પ્રોજેક્ટ ચીતાના તહેત શું કરે છે? વેરિયસ પ્રકારના વેપનથી એને સર્ચ કરી રહી છે. માની ખાસ કરીને જે લેસર ગાઇડેડ બોમ્બ છે, એના સિવાય એન્ટીટેક ગાઇડેડ મિસાઇલ છે. તો આ બધા જે કહેવાય ને કે વેપનથી અત્યારે જે ડ્રોન છે, અનમેન એરિયલ વ્હીકલ, તો એને અત્યારે શું કરે છે? પ્રોજેક્ટ ચીતાના તહેત એને શું કરે છે? સજ્જ કરી રહી છે, હથિયારોથી સજ્જ કરી રહી છે. કારણ કે માની લો કે ફ્યુચરની અંદર કોઈ પણ પ્રકારની યુદ્ધ જેવી એક્ટિવિટી થાય તો ત્યારે આપણે આ ડ્રોનનો યુઝ કરીને જે માની લો કે ચાઇનાનું કોઈ પણ ટેન્ક હોય તો એને આપણે ડિસ્ટ્રોય કરવું હોય તો આપણે શું કરીએ? એને હવામાંથી જ એને મિસાઇલ ફાયર કરીને ચાઇનાનું જે ટેન્ક છે તો એને આપણે ડિસ્ટ્રોય કરી શકશું. તો આ પણ તમારે યાદ રાખવાનું છે કે પ્રોજેક્ટ ચીતા શું છે? તો જે ઇન્ડિયાની આર્મ ફોર્સિસ છે તો એને પ્રોજેક્ટ ચીતાના તહેત શું કર્યું છે? ખાસ કરીને જે વેરિયસ જે અનમેન્ડ એરિયલ વ્હીકલ જેને આપણે ડ્રોન કહીએ છીએ તો એને શું કર્યા છે? વેરિયસ પ્રકારના વેપન જે માની લો કે એર ટુ ગ્રાઉન્ડ મિસાઇલ છે તો એનાથી સજ્જ કર્યા છે. એના સિવાય એન્ટીટેક ગાઇડેડ મિસાઇલ છે અને લેસર ગાઇડેડ બોમ્બ છે તો એનાથી સજ્જ કર્યા છે પ્રોજેક્ટ ચીતાના તહેત. અને ખાસ કરીને આ જે પ્રોજેક્ટ ચીતાના તહેત જે પણ ડ્રોન છે તો તેને ચાઇનાની આસપાસ જે લદ્દાખમાં અને જે ચાઇનાની સાથે આપણી જ્યાં બોર્ડર છે તો ત્યાં આ પ્રકારના જે ડ્રોન છે તો આર્મી અને એરફોર્સના જે લોકેશન છે, ફોરેડ લોકેશન, તો ત્યાં આ લોકોને ડિપ્લોય પણ જે ડ્રોન છે તો તેને ડિપ્લોય પણ કરવામાં આવે છે. અને મેઇનલી તો ચાઇનાએ કહેવાય ને કે બોર્ડર ઉપર ડિસએંગેજમેન્ટ કર્યું છે કે નહીં, એના સિવાય કહેવાય ને કે પોતાના જે ટ્રૂપ છે તો તેને પાછા લીધા જ કે છે કે નહીં, તો તેને વેરીફાઈ કરવા માટે તમને ખબર છે કે ઇન્ડિયા અને જે ચાઇના છે તો તેના હાઈ લેવલના જે આર્મી ઓફિસર્સ છે તો તેની બાયલેટરલ મિટિંગ પણ થતી હોય છે. અને આ જે બાયલેટરલ મિટિંગ થાય તો એની અંદર ડિસએંગેજમેન્ટ માટેના જે ડિસિઝન છે તો તે પણ લેવામાં આવતા હોય છે. તો અહીંયા આ ડ્રોનનો યુઝ કરીને આ ડિસએંગેજમેન્ટ એકચ્યુઅલીમાં ચાઇનાએ કર્યું છે કે નહીં તો તેને વેરીફાઈ કરવા માટે પણ મેઇનલી કહેવાય ને કે આ જે પ્રોજેક્ટ ચીતાના તહેત જે ડ્રોન છે તો તેનો યુઝ કરવામાં આવશે. તો પ્રોજેક્ટ ચીતાના વિશે ક્વેશ્ચન આવે તો એ જ પ્રકારનો ક્વેશ્ચન આવશે કે પ્રોજેક્ટ ચીતા શું છે? તો મેઇનલી જે આર્મ ફોર્સિસ છે તો પોતાના ડ્રોનને વેરિયસ પ્રકારના જે વેપન છે તો એનાથી સજ્જ કરી રહી છે, જેથી કરીને ફ્યુચરની અંદર કોઈ પણ પ્રકારની યુદ્ધ જેવી એક્ટિવિટી થાય તો ત્યાં આપણે આપણી જે ધરતી છે તો એને પ્રોટેક્ટ કરી શકીએ, અને સામેવાળા જે એનિમી છે તો તેમના ટેન્ક છે તો એને આપણે ડિસ્ટ્રોય કરી શકીએ, એમના ઉપર નજર રાખી શકીએ. તો એને માટે જે પ્રોજેક્ટ ચીતા છે તો તેને આપણી આર્મ ફોર્સિસ દ્વારા શરૂ કરવામાં આવે છે. ઠીક છે. હવે જો ગઈકાલે વિડીયો વચ્ચે થોડો પોઝ થઈ ગયો હતો તો એના માટે જે થોડા આર્ટિકલ છે તો તે બાકી રહી ગયા હતા, તો આપણે ગઈકાલના જો આર્ટિકલ છે તો એના આજે આપણે ડિસ્કસ કરી લઈએ. ઠીક છે. 2-3 આર્ટિકલ જ છે, 2-3 મિનિટમાં પતી જશે. ઠીક છે. તો જો મેઇનલી ગઈકાલે તો જે આર્ટિકલ બાકી રહ્યો ને તો એમાં એક ફૂડ વિઝન 2050 પ્રાઇઝના બારામાં છે. ઠીક છે. તો જો ખાસ કરીને યુએસએ બેઝ જે રોકફેલર ફાઉન્ડેશન છે, યુએસ બેઝ રોકફેલર ફાઉન્ડેશન, તો તેના દ્વારા આ ફૂડ વિઝન 2050 જે પ્રાઇઝ છે તો તે આપવામાં આવે છે. અને આ વર્ષનું જે ફૂડ વિઝન 2050 પ્રાઇઝ છે તો એ હૈદરાબાદ બેઝ એક એનજીઓ છે જેનું નામ છે નંદી ફાઉન્ડેશન. તો નંદી ફાઉન્ડેશન આ જે એનજીઓ છે તો તેના આ જે યુએસનું જે રોકફેલર ફાઉન્ડેશન છે તો તે ફૂડ વિઝન 2050 પ્રાઇઝ આપવાનું છે. તો અહીંયાથી ડાયરેક્ટ ક્વેશ્ચન આવશે કે ફૂડ વિઝન 2050 પ્રાઇઝ કોના દ્વારા આપવામાં આવે છે? શું યુનાઇટેડ નેશન ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન આપે છે? તો એ સ્ટેટમેન્ટ કેવું હશે? રોંગ હશે.
યુએસએનું જે રોકફેલર ફાઉન્ડેશન છે તો તેના દ્વારા આ જે પ્રાઇઝ છે તે આપવામાં આવે છે. તો આ તમને ખબર પડી ગઈ. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ હતો ને તે માથેરાન રિજનના બારામાં છે. જો માથેરાન રિજન જે છે ને એ મેઇનલી કયા સ્ટેટમાં આવે છે ને અહીંયાથી જ ક્વેશ્ચન આવશે. અત્યારે ન્યૂઝમાં કેમ હતું એ પણ હું તમને કહું છું. તો તમારે યાદ એટલું રાખવાનું છે કે આ માથેરાન રિજન છે ને તો તે મહારાષ્ટ્રમાં આવે છે. ક્યાં છે? મહારાષ્ટ્રમાં માથેરાન રિજન આવ્યું છે. અને મેઇનલી જે રત્નાગીરી ડિસ્ટ્રિક્ટ છે, રત્નાગીરી ડિસ્ટ્રિક્ટ, તો એ ડિસ્ટ્રિક્ટની અંદર આ માથેરાન રિજન આવે છે. અને વેસ્ટર્ન ઘાટ છે, વેસ્ટર્ન ઘાટ તો એનો પાર્ટ પણ છે. ખબર પડી ગઈ. તો માથેરાન રિજન કયા સ્ટેટમાં છે? મહારાષ્ટ્રમાં. કયા ડિસ્ટ્રિક્ટમાં છે? રત્નાગીરી ડિસ્ટ્રિક્ટમાં. અને વેસ્ટર્ન ઘાટમાં આ જે માથેરાન રિજન છે તો આવે છે. અને અત્યારે ન્યૂઝમાં કેમ છે તો 125 વર્ષ પછી 125 વર્ષ પછી જે વેરિયસ સાયન્ટિસ્ટ છે તો તેમણે 140 જેટલી જે રેર બટરફ્લાયની સ્પીસીસ છે તો તેને આ માથેરાન રિજનમાંથી અત્યારે એને શોધી નીકાળી છે. એટલા માટે આ માથેરાન રિજન ન્યૂઝમાં આવ્યું છે. તો આવો કોઈ ક્વેશ્ચન બનવાનો નથી. ક્વેશ્ચન એટલો જ આવશે કે માથેરાન રિજન ન્યૂઝમાં છે તો તે માથેરાન રિજન કયા સ્ટેટમાં આવે છે. તો તમારે કહી દેવાનું કે ભાઈ એ જે માથેરાન રિજન છે તો એ મહારાષ્ટ્રમાં આવે છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ઈ સંજીવની એન્ડ ઈ સંજીવની ઓપીડી પ્લેટફોર્મના બારમાં છે. તો જો આ ઈ સંજીવની અને ઈ સંજીવની ઓપીડી પ્લેટફોર્મ છે ને તો એની એક રિવ્યૂ મિટિંગ આપણા યુનિયન હેલ્થ મિનિસ્ટરે પ્રિસાઇડ કરી હતી. તો આ રિવ્યૂ મિટિંગ પ્રિસાઇડ કરીએ ઇમ્પોર્ટન્ટ નથી, પણ આ ઈ સંજીવની અને ઈ ઓપીડી શું છે તો જો ખાસ કરીને એક કન્સલ્ટેશન આ પોર્ટલ છે, ટેલિકન્સલ્ટેશન પોર્ટલ છે જેને મિનિસ્ટ્રી ઓફ હેલ્થ દ્વારા શરૂ કરવામાં આવે છે. હવે જો ઈ સંજીવની છે ને તો આ મેઇનલી ડૉક્ટર ટુ ડૉક્ટર માટે છે. યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ડાયરેક્ટ ક્વેશ્ચન આવશે. ઈ સંજીવની કોની માટે છે? ડૉક્ટર ટુ ડૉક્ટર કન્સલ્ટેશન માટે છે. એટલે કે માની લો કે એક સિનિયર ડૉક્ટર છે અને એક જુનિયર ડૉક્ટર છે. હવે જુનિયર ડૉક્ટરે કંઈ પણ સિનિયર ડૉક્ટરને પૂછવું છે તો આ પોર્ટલને યુઝ કરીને એને પાસેથી ગાઈડન્સ છે તો તે લઈ શકશે. એટલે કે ઈ સંજીવની જે પોર્ટલ છે તો તે ડૉક્ટર ટુ ડૉક્ટર માટે છે. પરંતુ જે ઈ સંજીવની ઓપીડી છે તો ઈ સંજીવની ઓપીડી જે પોર્ટલ છે તો તે કોની માટે છે? પેશન્ટ ટુ ડૉક્ટરના માટે છે. એટલે પેશન્ટ ટુ ડૉક્ટર માટે માની લો કે જે પેશન્ટ છે તો એ રિમોટ એરિયામાં છે ને ડૉક્ટર પણ બહુ જ દૂર બેઠેલો છે. પરંતુ આ કન્ડિશનની અંદર આ ડૉક્ટરના ગાઈડન્સની ખૂબ જ જરૂર છે. આની કહેવાય ને કે પ્રિસ્ક્રિપ્શનની ખૂબ જ જરૂર છે. તો આ ડૉક્ટર દૂર બેઠો આ પોર્ટલના જરીએ આ જે ઈ સંજીવની ઓપીડી છે, ઓપીડી એટલે તમે ખબર હશે, તમે સિવિલમાં ગયા હશો તો એક ઓપીડી વોર્ડ છે, ઠીક છે, એ મેઇનલી પેશન્ટ માટે હોય. તો ઓપીડીથી તમે ડાયરેક્ટ કનેક્ટ કરી શકશો. આ પેશન્ટ ટુ ડૉક્ટરના કોન્ટેક્ટ માટે આ જે કહેવાય ને કે ઈ ઓપીડી જે પ્લેટફોર્મ છે તો તેને શરૂ કરવામાં આવ્યું છે. તો આ શું છે? ટેલિકન્સલ્ટેશન કહેવાય ને કે પોર્ટલ છે. અને નવેમ્બર 2019માં આને શરૂ કરવામાં આવ્યું હતું. અને અત્યારે લગભગ 23 જેટલા જે સ્ટેટ છે એની અંદર લાગુ કરવામાં આવ્યું છે. અને આવનારા બીજા સ્ટેટની અંદર પણ હવે એને લાગુ કરી દેવામાં આવશે. તો આ પણ તમને ખબર પડી ગઈ હશે. હવે જો 2-3 ફેક્ચ્યુઅલ ન્યૂઝ પણ મેં ગઈકાલે એડ કર્યા હતા જે ડિસ્કસ કરવાના બાકી રહી ગયા હતા. તો OHE ઇન્સ્પેક્શન એપના બારામાં છે. OHE ઇન્સ્પેક્શન એપ્લિકેશનના બારામાં છે. તો સૌથી પહેલાં તો તમારે યાદ શું રાખવાનું છે કે આ OHE ઇન્સ્પેક્શન એપને કોને દ્વારા લોન્ચ કરવામાં આવી છે? તો ઇન્ડિયન રેલવે દ્વારા આ OHE ઇન્સ્પેક્શન એપને લોન્ચ કરવામાં આવી છે. જેનું ફૂલ ફોર્મ થાય છે ઓવરહેડ ઇક્વિપમેન્ટ ઇન્સ્પેક્શન એપ. તો ખબર પડી ગઈ કોને લોન્ચ કરી છે? તો મિનિસ્ટ્રી ઓફ રેલવે દ્વારા આને લોન્ચ કરવામાં આવી છે. અને આ રિયલ ટાઈમ મોનિટરિંગ એપ છે. રિયલ ટાઈમ મોનિટરિંગ એપ છે એટલે કે રેલવેનું જે પંક્ચ્યુઆલિટી છે એટલે કે રાઇટ ટાઈમે રેલવે આવે છે કે નહીં તો તેને મોનિટર કરવા માટે આ જે OHE ઇન્સ્પેક્શન એપ છે તો તેને લોન્ચ કરવામાં આવી છે. કોના દ્વારા? તો ડાયરેક્ટ ક્વેશ્ચન આવશે તો તમારે લખી દેવાનું ઇન્ડિયન રેલવે દ્વારા એને લોન્ચ કરવામાં આવી છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એટલો ફાલતુ છે, અહીંયાથી કોઈ ક્વેશ્ચન આવવાનું નથી. પણ તેમ છતાં તમે જો DYSO જેવી એક્ઝામ માટે પ્રિપેરેશન કરો છો તો યાદ રાખજો કે યુપી ગવર્મેન્ટ છે, યુપી ગવર્મેન્ટ તો તેને ફ્લિપકાર્ટ સાથે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ સ્કીમ માટે કહેવાય ને કે MOU સાઇન કર્યો છે. આ તમારે યાદ રાખવાનું છે. યુપી ગવર્મેન્ટે કઈ ઈ માર્કેટ કંપની સાથે, ફ્લિપકાર્ટ સાથે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ સ્કીમ માટે શું કર્યું છે? MOU કર્યું છે. અને આનાથી થશે શું? તો મેઇનલી જે આર્ટિસન છે, ખાસ કરીને જે વેવર છે, ક્રાફ્ટમેન છે, આર્ટિસન છે, તો એ પોતાની જે પ્રોડક્ટ છે તો તેને ફ્લિપકાર્ટના જરીએ પોતાનું જે માર્કેટ છે તો તેને એક્સપાન્ડ કરી શકે, બિઝનેસને એક્સપાન્ડ કરી શકશે. અને એમની જે ઇકોનોમિક કન્ડિશન છે તો તે પણ સુધરી શકશે. અને આ જ મકસદથી જે કહેવાય ને કે યુપી ગવર્મેન્ટે જે ફ્લિપકાર્ટ છે તો તેની સાથે MOU સાઇન કર્યું છે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ સ્કીમ માટે. હવે તમે સમજી શકો છો વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટનો મતલબ શું થાય? હવે જો સરકારનો મેઇનલી મકસદ શું છે કે ભાઈ દરેક ડિસ્ટ્રિક્ટ છે ને એને પર્ટિક્યુલર એક પ્રોડક્ટ માટે એની એક કહેવાય ને કે એની પાસે એક્સપર્ટીઝ હોવી જોઈએ. સમજી ગયા? એટલે કે એક ડિસ્ટ્રિક્ટ છે જેવી રીતે પાટણ છે ને, પાટણ, તો આ પાટણ ડિસ્ટ્રિક્ટનું શું ફેમસ છે? પટોળું. તો આમાં મેઇનલી પાટણને એવું જ કહેવામાં આવે કે ભાઈ તમે પટોળા ઉપર મેઇનલી ફોકસ કરો. આપણે પણ હું બધાને એક જ વસ્તુ કહું કે તમે કોઈ પણ તૈયારી એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય ને તો એક જ એક્ઝામ ઉપર તમે ફોકસ કરો. તમે 10 એક્ઝામ આપવા જશો ને તો એકય પાસ નહીં થાય. પેલું કહેવાય ને કે બધું ખાવા જાવ તો કશું ના ખવાય, કબજિયાત થઈ જાય, ઠીક છે, આપણે દેશી ભાષામાં એવું કહી શકીએ. એટલે હું દરેક લોકોને એટલું જ કહું છું કે તમે તૈયારી કરો છો, જો યુપીએસસીની તૈયારી કરો છો તો તમારો ફૂલ ફોકસ યુપીએસસી ઉપર હોવો જોઈએ. જીપીએસસીની તૈયારી કરો છો તો ફૂલ ફોકસ જીપીએસસી ઉપર હોવો જોઈએ. અને કોઈ ક્લાસ 3ની તૈયારી કરો છો તો એના ઉપર તૈયારી તમારો ફોકસ હોવો જોઈએ. કારણ કે તમે યુપીએસસીની તૈયારી કરીને તમે તલાટીની એક્ઝામ ના નીકાળી શકો, કારણ કે એના પ્રિપેરેશન લેવલ અલગ હોય છે, ઠીક છે. તો આ તમને ખબર પડી ગઈ હશે. તો વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટમાં શું મેઇનલી ફોકસ કરવામાં આવે છે તો કે દરેક ડિસ્ટ્રિક્ટને
એક પર્ટિક્યુલર પ્રોડક્ટ આપવામાં આવે છે કે ભાઈ તમારી આ જે પ્રોડક્ટ છે તો એમાં તમારી પાસે એક્સપર્ટીઝ હાસિલ છે તો તમે આની ઉપર જ મેઇનલી ફોકસ કરો. તો આ પ્રકારનું આપણે બેઝિક એનો જે મિનિંગ છે તો તે સમજી શકીએ છીએ અને આપણે બધા આર્ટિકલ ડિસ્કસ કરી લીધા છે. આજે થોડી વિડીયોમાં ભૂલ થઈ છે કે ભાઈ હું ભૂલથી કહેવાય ને કે ગ્રીનલેન્ડની જગ્યાએ ડેનમાર્ક બોલ્યો છું, તો આવું ક્યારેક થઈ જાય, સ્લીપ ઓફ ટંગ થઈ જાય અને ક્યારેક કહેવાય ને કે મગજમાંથી નીકળી પણ જાય. આપણે આફ્ટર ઓલ હ્યુમન બિંગ છે એટલે કહેવાય ને કે થોડી જે ભૂલ હોય તો એને તમારે જતી કરી દેવાની. ઠીક છે. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. જે પણ ક્વેશ્ચન પૂછવામાં આવે દરેક લોકો એનો આન્સર આપવાનો પ્રયત્ન કરજો અને વિડીયો ગમે તો લાઈક જરૂર કરજો. ઠીક છે. સો થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.